બનાસકાંઠાના પાલનપુર પાસે આવેલા જગાણા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મોટી બેદરકારી સામે આવી। શાળામાં પીરસવામાં આવેલું ભોજન આરોગ્ય બાદ 38 જેટલા વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી પડી હતી। મોડી રાત્રે વિદ્યાર્થીઓને ઉલટી અને ઝાડાની અસર થતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી। તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓના આરોગ્ય અને શાળાના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું। શાળાના રસોડામાંથી ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સ્કૂલ થ્રુ અને મેનેજમેન્ટ થ્રુ કોઈ અમને જાણ કરેલી નહીં અને આ ફૂડ પોઈઝનિંગ થયેલું છે એવું કહે છે। એકી સાથે લગભગ 35 થી 36 છોકરીઓનું આવી રીતે થયેલું છે અને કોઈ જગ્યાએ કોઈ વાલીને ક્યાંય જાણ કરેલી નહીં સાહેબ। એ કંઈક બપોરે એ લોકોએ દાળ ભાત અને રોટલી શાક જમ્યા હતા। એના થ્રુ અત્યારે મારી બેન 12મામાં ભણે છે, એની એક્ઝામ ચાલતી હતી, એ એક્ઝામ લખી અને પછી આયા। લગભગ આ ઘટના 5 વાગે થયેલી છે એવું મારી બેન મને જણાવે છે। અને આઈવી ઇન્જેક્શન આપવા પડે, ડ્રીપ આપવી પડે, જેથી ફ્લુઇડ જે શરીરમાં ઓછું પડતું હોય એ પૂરતું થાય અને વોમિટિંગ માટે અને દુખાવા માટેની દવાઓ બધી આપવામાં આવે છે। આમાં ફૂડ પોઈઝનિંગમાં અનેક પ્રકારના કારણો હોય છે। એમાં બેક્ટેરિયલ પણ હોઈ શકે છે, ઘણીવાર વાયરલ પણ ઇન્ફેક્શન હોઈ શકે અને બધા એ જ્યારે લેબોરેટરી ટેસ્ટમાંથી ખબર પડે કે કઈ જાતના ઇન્ફેક્શન ખોરાકમાંથી આવ્યું છે, એ ખોરાકની તપાસ કરીને એની બાયોકેમિસ્ટ્રિકલ તપાસ કરીએ તો જ ખબર પડે કે કયા જંતુઓ એમના શરીરમાં